जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 13મો। આપણે આગળ પાઠ 13માં જોઈ ગયા હતા, બરાબર। આગળના લેક્ચરમાં જોયું હતું શું તો કે જે આપણા ભારત દેશ છે, બરાબર, એનું ભૂપૃષ્ઠ, આબોહવા અને વન્યજીવ, વનસ્પતિ અને વન્યજીવ, એના વિશે થોડીક હાઇલાઇટ જોઈ હતી। પછી શું જોયું હતું કે પ્રાકૃતિક વિભાગો પડતા હતા કે ના, તો કે ભારત દેશમાં જે પણ પર્વત શ્રેણી છે, ઉચ્ચ પ્રદેશ છે, બરાબર, એના જે પણ ભાગ પડતા હતા એ આપણે નકશા દ્વારા સમજેલું હતું। એના પછી શું તો કે આપણા કેટલા વિસ્તારમાં ડુંગરો આવેલા છે, બરાબર, પછી ઉચ્ચ પ્રદેશ આવેલા છે, એના વિશેની માહિતી મેળવી હતી। હવે આગળ જો આપણે ભૂપૃષ્ઠ વિશે જાણી લીધું, બરાબર। હવે આબોહવા આવશે। તો આબોહવા એટલે શું? જો પાના નંબર 82 ઉપર આવો બધા। તેમાં શું કીધું છે કે ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે, બરાબર। ભારતમાં છે ને 2 ટાપુઓ આવેલા છે। ક્યાં ક્યાં? તો કે એક છે અહીંયા અંદમાન અને નિકોબાર, આ વિસ્તારમાં। જો અહીંયા આપણે આગળ જોયું હતું કે ટાપુઓ કોને કહે છે, બરાબર, 12મા પાઠમાં। તો ટાપુ કોને કહે? તો કે જેની ચારેય બાજુ દરિયા વિસ્તાર હોય, બરાબર, સમુદ્ર વિસ્તાર હોય અને વચમાં જે પણ ભૂમિ ભાગ હોય એને શું કહે છે? ટાપુ કહે છે। તો આ અંદમાન નિકોબાર ટાપુ અને બીજું અહીંયા છે લક્ષદ્વીપ ટાપુ, બરાબર। આ વિસ્તાર કયો? તો કે બંગાળાનો ઉપસાગર। અને આ વિસ્તાર કયો? તો કે અરબ સાગર, બરાબર। અરબ સાગરમાં કયો? તો કે લક્ષદ્વીપ ટાપુ આવેલો છે। અને અંદમાન અને નિકોબારમાં કયો ટાપુ આવે? સોરી, બંગાળાના ઉપસાગરમાં કયો ટાપુ આવેલો છે? અંદમાન અને નિકોબાર। હવે જુઓ, બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે, જે મેં તમને કીધું એ, બરાબર, દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે, એટલે કે જે અહીંયા કેરળનો વિસ્તાર છે ને, બરાબર, એના પશ્ચિમ પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે। ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલું છે, બરાબર। જો ફરી એકવાર જોઈ લો, અહીંયા શું છે? બંગાળાનો ઉપસાગર, અહીંયા શું છે? અરબ સાગર, તો અહીંયા શું છે? હિન્દ મહાસાગર, બરાબર। આ 3 મોટા ઉપસાગરો આવેલા છે। પછી જુઓ, તમને એક અહીંયા નકશો આપેલો છે, બરાબર, ખાલી નકશો આપેલો છે। વચમાંથી આપણે, તમને ખ્યાલ જ હશે, મેં કીધેલું છે કે આપણા ભારત દેશમાં વચ્ચેથી જે લાઈન પસાર થાય છે એ કઈ લાઈન છે? કર્કવૃત, બરાબર। કઈ લાઈન છે? કર્કવૃતની લાઈન છે। હવે જુઓ, આપણે ભૂપૃષ્ઠ વિશેની માહિતી તો જોઈ। હવે આબોહવા એટલે શું થાય? તો આબોહવા એટલે દિવસે દિવસે જે આપણા ભારત દેશમાં વાતાવરણમાં ફેરફાર થાય છે, બરાબર। તો એ વાતાવરણમાં ફેરફાર થાય છે, એ ફેરફારને લીધે જે પણ આપણા ભૂપૃષ્ઠ, બરાબર, આપણા જીવનમાં પછી તો કે વાતાવરણમાં જે પણ ફેરફારો થાય છે એને આબોહવા કહે છે। જુઓ, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે, બરાબર। હવામાન કોને કહેવાય? તો કે ડેઈલી આપણા જીવનમાં, બરાબર, આપણા એટલે કે વાતાવરણમાં જે પણ ફેરફારો થાય છે એને હવામાન કહેવાય। અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે, બરાબર। કોઈ પણ હવામાનના તત્વોની એટલે કે કોઈ પણ વિસ્તાર છે, વિસ્તાર એટલે કે કોઈ પણ દેશ છે, એમાં 30 વર્ષ સુધી એકને એક પરિસ્થિતિ રિપીટ થતી હોય, બરાબર। 30 વર્ષ સુધી માની લો કે ભારત દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું, પછી પાછા ફરતા મોસમી પવન, પાછો શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા પવનો, બરાબર। એવી રીતના એકને એક જ સાયકલ છે એ ચાલતી હોય 30 વર્ષ સુધી, તો એને શું કહે છે? તો કે આબોહવા કહેવામાં આવે છે, બરાબર। તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે। તમે જાણો જ છો, બરાબર। શું? તો કે આપણે ક્યારેક છે તાપમાન વધી જાય, ખૂબ જ ઠંડી લાગવા મળે, ક્યારેક તાપમાન ઘટી જાય,
અને ક્યારેક શું થાય તો કે આકાશમાં એમ થઈ જાય કે હમણાં જ વરસાદ આવી જશે, બરાબર, પણ આવતો નથી, બરાબર. તો આ કેના હિસાબે થાય છે, કોના કારણે થાય છે, તો કે હવામાનમાં થતા ફેરફારને કારણે, બરાબર, આબોહવાના કારણે આ બધું શક્ય બને છે. પછી જુઓ અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય, પવન વગેરે વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. જો તમે જાણો જ છો, બધાના ઘરે ટીવી હોય છે, બરાબર, ટીવી ના હોય તો મોબાઈલ હોય છે, મોબાઈલ ના હોય તો ઘણાના ઘરે રેડિયો પણ ઓછા ઘરમાં જોવા મળે પણ હોય છે, બરાબર. તો તમને એમાં ન્યૂઝ આવે ને ત્યારે તમને હવામાનની આગાહી, પછી કંઈ પણ હવામાનમાં ફેરફાર થવાનો હોય ને એની આગાહી વિશેની માહિતી તમને એમાં જાણવા મળશે કે આટલા દિવસોમાં છે એ વરસાદ આવવાની શક્યતાઓ છે, આટલા દિવસોમાં વધુ ઠંડી પડશે, બરાબર, આટલા દિવસોમાં હજી વધુ ટેમ્પરેચર ઉપર શું તો કે ઉનાળામાં ગરમ હવા લૂ લાગશે અથવા તડકો પડવાનો છે, બરાબર. તો આ બધી માહિતી તમે ટીવીમાં જોતા જ હશો, બરાબર. એ હવામાન વિભાગવાળા જે માહિતી પૂરી પાડે છે એની રીતે. તો એ કેના હિસાબે તો કે આબોહવામાં થતા ફેરફારના હિસાબે એ લોકો આપણે માહિતી પહોંચાડે છે. હવે આપણી મેન 3 ઋતુઓ છે, બરાબર, પણ ચોથી જે છે ને એને આપણે એટલું બધું શું કહેવાય ગણતા નથી એના જેવું. પણ મેન આપણી 3 શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને ચોથી કઈ તો કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એટલે આપણે અહીંયા ચોથીને પણ ગણવાની છે, બરાબર. તો શિયાળો, તો આપણે જોઈએ કે શિયાળો ક્યાંથી સ્ટાર્ટ થાય. જો અહીંયા ટેબલ આપેલું છે તમે જોઈ શકો છો, બરાબર. પાના નંબર 83 ઉપર આવો. શિયાળો ક્યારથી સ્ટાર્ટ થાય તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. અને જાણો છો કે શિયાળામાં શું થાય તો કે ઠંડી લાગે, બરાબર, ઠંડીની ઋતુ છે. પછી ઉનાળો, તો ઉનાળો ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે ફેબ્રુઆરી પૂરું થયું તો માર્ચથી મે. બધાને ખ્યાલ છે કે ગરમી હોય છે. ચોમાસું, મે, બરાબર, માર્ચથી મે પૂરો થયો તો એના પછી કયો મંથ તો કે જૂનથી સપ્ટેમ્બર. કઈ ઋતુ હોય છે તો કે ચોમાસાની ઋતુ હોય છે. અને એના પછી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એ ક્યારથી હોય છે તો કે સપ્ટેમ્બર, તો કે ઓક્ટોબરથી નવેમ્બર. એમાં કઈ ઋતુ આનો સમાવેશ છે તો કે શરદ ઋતુ અને નિવર્તન ઋતુ, બરાબર. ફરી એકવાર જુઓ, આપણે 4 મેન આપણી ઋતુઓ છે. પેલી કઈ તો કે શિયાળો, બીજી ઉનાળો, ત્રીજી ચોમાસું અને ચોથી કઈ તો કે પાછા ફરતા મોસમી પવનો. હવે શિયાળાની ઋતુ કયા કયા મહિનાઓ સુધી હોય છે તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, બરાબર. ફેબ્રુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી, બરાબર. આપણે 3 મહિના ગણીએ. પછી ફેબ્રુઆરી પૂરો થયો તો માર્ચથી મે, માર્ચ, બરાબર, એપ્રિલ ને મેથી પછી કયો મહિનો તો કે જૂન આવે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બરાબર. આ 4 મહિના. સપ્ટેમ્બરથી પછી ઓક્ટોબર અને ઓક્ટોબરથી નવેમ્બર, બરાબર. ને પછી પાછી જાન્યુઆરીથી શું નવેમ્બર ને ડિસેમ્બરથી શું તો કે શિયાળાની શરૂઆત થઈ જાય છે, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કઈ ઋતુઓ છે એ કયા મહિનામાં હોય છે, બરાબર. તો આગળ તમને વધારે સારું એવું સમજાશે. હવે તમને ખ્યાલ છે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે, બરાબર. એટલે કઈ ઋતુ હશે તો કે શિયાળો, બરાબર. અનુભવો છો ને શિયાળો, તમે સવારે ઉઠો છો તો ઠંડી લાગે છે. પછી તો કે દિવસો કેવા થઈ જાય છે, ટૂંકા, અને રાત લાંબી દેખાય છે, બરાબર. કારણ કે જે સૂર્યના કિરણો છે ને, સૂર્યના કિરણો, આપણો જે પૃથ્વીનો ગોળો છે, બરાબર,
એ તો બધાને ખ્યાલ જ છે કે પૃથ્વીનો ગોળો જો તમે આ છે પૃથ્વીનો ગોળો, બરાબર? આ ફરે છે, એ તો બધાને ખ્યાલ જ છે કે પૃથ્વી ફરે છે. જ્યારે સૂર્યના સીધા કિરણો આની ઉપર પડે છે ને ત્યારે ઉનાળો હોય છે. એટલે કે ત્યારે ભારત દેશ આપણો જો અહીંયા હોય ને જ્યારે, અને સૂર્યના સીધા કિરણો જ્યારે અહીંયા પડે ને ત્યારે અહીંયા શું હોય છે? ઉનાળો. પણ જ્યારે આ ફરી બરાબર, અને આ બાજુ કે સાઈડમાં કે પછી આ બાજુ બરાબર આવે છે ત્યારે કઈ ઋતુ હોય છે? તો કે શિયાળો. કારણ કે જે સૂર્યના કિરણો છે એ ત્રાંસા પડતા હોય, બરાબર? ત્રાંસા એટલે કે શું? તો કે જો અહીંયા છે આપણે ભારત, તો અહીંયા છે એ ત્રાંસા કિરણો પડે છે, બરાબર? અહીંયા સીધું પડે ને તો ઉનાળો, તો પછી ત્રાંસા પડે ને જ્યારે સૂર્યના કિરણો ત્યારે શું અનુભવીએ છીએ? તો કે શિયાળાની ઋતુ અનુભવીએ છીએ, બરાબર? હવે આગળ જુઓ, આપણે શિયાળો જોઈએ, બરાબર? ઇન ડિટેલ શું કહે છે? શિયાળો ઠંડીની ઋતુ છે, બધાને ખ્યાલ જ છે. પછી તો કે આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. જો મેં તમને કીધું એમ કે શિયાળા દરમિયાન આપણા દેશ ઉપર, બરાબર, આપણા જે વિસ્તાર છે ભારત દેશ, એમાં શું? તો કે ત્રાંસા સૂર્યના કિરણો પડે છે. ત્રાંસા પડવાના હિસાબે શું થાય? તો કે ગરમી ઓછી થઈ જાય છે ને ઠંડી વધી જાય છે, બરાબર? તાપમાન ઊંચું જાય છે, એના હિસાબે શિયાળો અનુભવીએ છીએ. પછી શું કીધું છે? કે તો કે હિમાલય છે, હિમાલય એ અહીંયા આવેલી છે પર્વતમાળા, ત્યાં હિમવર્ષા થાય. હિમવર્ષા એટલે કે બરફનો વરસાદ થાય છે, બરાબર? પછી ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. હવે ગુજરાતની વાત કરી કે ગુજરાતનો ઉત્તર જે વિસ્તાર છે ને, ઉત્તર ભાગમાં ત્યાં ખૂબ જ વધારે ઠંડી અનુભવાય છે, બરાબર? કેની કમ્પેરિઝનમાં? તો કે ભારતના બીજા રાજ્યો કરતાં જે ગુજરાતના ઉત્તર ભાગમાં છે વધારે ઠંડી અનુભવીએ છીએ. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે, બરાબર? મેં તમને કીધું એમ કે આ દિવસોમાં છે શિયાળામાં કે દિવસો કેવા હોય? ટૂંકા, અને રાત કેવી હોય? તો કે લાંબી હોય છે, બરાબર? તમે સાંજે જુઓ 6 વાગે ત્યાં અંધારું થઈ જાય, બરાબર? અને ઉનાળામાં તમે જોઈ શકો છો કે 6 વાગશે ને ત્યારે હજી પણ પ્રકાશ હશે, બરાબર? હવે આવે છે એના પછી ઉનાળો, બરાબર? ઉનાળાનો મહિનો કયો? તો કે ભાઈ માર્ચથી મે. ઉનાળામાં શું થાય છે? તો કે ગરમી થાય છે, બરાબર? ત્યારે દિવસો કેવા હોય છે ઉનાળામાં? તો કે દિવસો લાંબા હોય છે, અને રાત કેવી હોય છે? તો કે ટૂંકી હોય છે. જો ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે, એટલે કે અકળાવનારી એટલે કે ખૂબ જ ગરમી તમને લાગે એવી ઋતુ છે, બરાબર? આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે, બરાબર? જો તાપમાન ખૂબ જ નીચું જતું હોય ને, તાપમાન નીચું જવાને કારણે શું અનુભવો છો તમે? તો કે શિયાળો, તાપમાન એકદમ ઊંચું છે ને ત્યારે ગરમી ખૂબ જ વધી જાય છે, બરાબર? એટલે અહીંયા શું કીધેલું છે કે તાપમાન ઊંચું જાય છે ત્યારે જે સૂર્યના કિરણો છે ને એ પૃથ્વીમાં સીધા પડે, તમારી સામે જ છે, કોઈ એકદમ સીધી લાઇટ કરે, બરાબર? તો તમને એનો પ્રકાશ છે લાગવાનો જ છે. એવી જ રીતે પૃથ્વી જ્યારે ફરે છે ને ત્યારે એના સામે સીધા કિરણો આવે છે કે ના? તો કે સૂર્યના સીધા કિરણોના હિસાબે ત્યાંનો ભાગ છે એ, એટલે કે ભાગ એટલે કે કઈ રીતે? તો કે ભારત દેશનો વિસ્તાર આવી જાય ને, એશિયા ખંડ, તો ત્યાં શું આવી જાય? તો કે ઉનાળાની ઋતુ આવી જાય છે, બરાબર? જો ત્રાંસા પડતા હોય તો શિયાળો આવે છે, જો સીધા કિરણો સૂર્યના પડતા હોય તો ઉનાળો હોય છે, બરાબર? હવે જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. જ્યારે આપણે કોઈ પણ સમુદ્ર વિસ્તારની બાજુમાં રહેતા હોય, આપણે અહીંયા છે તો દરિયો છે, બરાબર? તો સમુદ્ર વિસ્તારની બાજુમાં રહેનારા જે પણ છે, તમે જુઓ ને કે ભાઈ આ વિસ્તાર છે ને, આ વિસ્તાર, આ જ બધા રાજ્યો જે અહીંયા રહેતા હોય એ લોકોને શું? તો કે ગરમી છે ઓછી અનુભવાય છે, કારણ કે ત્યાંથી એ લોકોને જે પવનો છે ને એ વધુ પ્રમાણમાં ત્યાં એને જોવા મળે, બરાબર? ત્યાંથી પવનો વહેતા હોવાને કારણે આ વિસ્તારમાં શું થાય? તો કે ગરમી ઓછી લાગે,
પછી બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે જેને લૂ કહે છે, બરાબર. એ પણ તમને ખ્યાલ હશે કે તમે ઉનાળામાં જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે હવા પવન તો આવે છે પણ કેવો પવન આવે છે? ગરમ ગરમ, બરાબર. એ ગરમ ગરમ પવનને શું કહે છે? તો કે લૂ કહેવામાં આવે છે. અને વધુ લૂ પણ તમને જેમ વધુ લૂ લાગે એમ તમે બીમાર પણ પડી જાઓ છો, તમને ખ્યાલ જ હશે. પછી જુઓ, આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. જો તમને ખ્યાલ હોય તો ગુજરાતના ઉત્તર ભાગમાં અહીંયા આ વિસ્તારમાં છે ને એ ગરમી વધારે અનુભવાય, અને રાજસ્થાનમાં પશ્ચિમ ભાગમાં અહીંયા કેટલા વિસ્તારમાં જુઓ, આ વિસ્તારમાં ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં. શા માટે? કારણ કે ત્યાં વૃક્ષ જ નથી. ત્યાં વૃક્ષ ના હોવાને કારણે ત્યાં વરસાદ પણ ના આવે, અને વરસાદ ના આવે તો એટલા પ્રમાણમાં તમને ઠંડી પણ ના મળે, બરાબર. ને વૃક્ષ ના હોય ને તો વધારે ગરમીનું પ્રમાણ વધે છે. એટલે આ વિસ્તારમાં વૃક્ષ પણ નથી અને એકદમ સૂકો પ્રદેશ છે, બરાબર. એના હિસાબે ત્યાં ખૂબ જ ગરમી અનુભવાય છે. હવે જુઓ, આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. આપણે જેમ આગળ જોઈ ગયા એમ કે આ ઋતુમાં છે એ શિયાળાની કમ્પેરિઝનમાં એની સરખામણીમાં દિવસો કેવા હોય છે? તો કે લાંબા હોય છે અને રાત ટૂંકી હોય છે. હવે એના પછી શું આવે છે? ચોમાસું, બરાબર. તો ચોમાસામાં શું થાય છે? બધાને ખ્યાલ જ છે કે ચોમાસામાં વરસાદ આવે છે, બરાબર. ચોમાસાની ઋતુ ક્યારથી ક્યાં સુધી અનુભવાય? તો કે જૂનથી સપ્ટેમ્બર, બરાબર. મેમાં છે એ ઉનાળો પૂરો થાય. બધાએ છે ઉનાળામાં ગરમી બહુ ખૂબ જ લઈ લીધેલી હોય, ત્યારે શું? તો કે જૂનથી ચોમાસું સ્ટાર્ટ થાય, જૂનથી સપ્ટેમ્બર. હવે ચોમાસાની ઋતુમાં આપણે હવામાન એટલે કે આબોહવા વિશે શું જાણવાનું છે, બરાબર. એ જુઓ, ચોમાસું વરસાદની ઋતુ છે, બધાને ખ્યાલ જ છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય, બરાબર. બધાને ખ્યાલ હશે કે આપણી મેઇન 4 દિશાઓ છે. પછી વચગાળાની દિશાઓ કઈ છે? બરાબર. એટલે એમાં દક્ષિણ અને પશ્ચિમમાં કોણ? તો કે નૈઋત્ય, બરાબર. આ દિશા કઈ કહેવાય? નૈઋત્ય. દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે, બરાબર. અહીંયા જુઓ, હવે આ વિસ્તાર છે ને, આ વિસ્તાર, બરાબર. એના પવનો સીધા આમ થાય. ક્યારે? જૂન સ્ટાર્ટ થાય ને ત્યારે શું કહેવાય? ઉનાળામાં તો ગરમી હોય છે. પછી ચોમાસામાં શું થાય? તો કે બધા પવનો છે ને, આ જે દરિયા વિસ્તાર, સમુદ્ર વિસ્તાર, એમાંથી પવનો ક્યાં? તો કે આ બાજુ ફૂંકાય, અહીંયાથી તો કે આ બાજુ. પછી એ પવનો ઉપર બાજુ જાય છે. પછી તમે જોયું હશે કે ચોમાસાની જે વાદળોની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા સર્જાય, અને એ પ્રક્રિયાના હિસાબે વરસાદ આવે છે, બરાબર. એટલે કે અહીંયા છે એ શું ભેગું થાય? તો કે વાદળોનો જથ્થો, બરાબર. એ વાદળોનો જથ્થો ઓગળે, ને ઓગળવાના કારણે શું થાય? તો કે વરસાદ આવે છે, બરાબર. જુઓ, આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી. આ અરબ સાગર છે ત્યાંથી આગળ વધી તો કે અહીંયા કેરળ છે, બરાબર. પછી શું કીધું? મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત એટલે કે અહીંયા, બરાબર, સુધી પહોંચે છે. એટલે કે અહીંયાથી પવનો જાય ને ક્યાં? તો કે અહીંયા સુધી પહોંચે, મધ્ય ભારત છે ને ત્યાં સુધી. પછી શું થાય છે? જ્યારે બીજો ફાળો બંગાળના ઉપસાગર એટલે કે બીજો ભાગ છે એ ક્યાંથી? તો કે અહીંયા બંગાળના ઉપસાગરમાંથી. ક્યાં? તો કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે ત્યાંથી પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધી છે. એટલે કે અહીંયાથી ફૂંકાય અને ગંગાના મેદાનો અહીંયા છે ક્યાં, બરાબર. ત્યાં જઈ અને શું કહે? ત્યાં સ્ટોપ થાય છે, અનુભવાય છે આ ઋતુમાં. આ બંને ફાડા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. એટલે કે અહીંયાથી જે પવનો ફૂંકાય, અહીંયાથી ફૂંકાય, બરાબર, એ અહીંયા ભેગા થાય. અહીંયાના પવનો મધ્ય ભારતમાં ભેગા થાય છે અને બંગાળના ઉપસાગરના પવનો અહીંયા આવીને અટકી જાય છે. પછી તો કે એ વાદળો ભેગા થઈ
ને શું થાય છે તો કે વરસાદ લાવે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે. બરાબર. અમુક પાકો એવા હોય છે કે જે ખેતી આધારિત જ હોય, ખેતીના કારણે છે એ પાક ઉગે. તો જ્યારે વરસાદ આવે છે બરાબર તો ખેડૂતો છે એ વરસાદની રાહ જુએ છે. ઘણા ખેડૂતો છે એવા પાકો ઉગાડેલા હોય કે જે શું કહે ચોમાસામાં જેનું કામ થતું હોય બરાબર, એના પાણીથી જ એનો પાક છે વધે. તો એવું બને છે કે જ્યારે ખેડૂત વર્ગ છે એ ચોમાસાની રાહ જુએ. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે. જ્યાં પર્વતો હોય ને બરાબર ત્યાં હવા પણ છે એ રોકાઈ જાય છે, અને જ્યાં પર્વત વિસ્તાર હોય ત્યાં વૃક્ષો પણ વધારે હોય, અને વૃક્ષો હોય ને ત્યાં વરસાદ પણ વધારે આવે છે. બરાબર. એટલે પર્વત વિસ્તારમાં તમને જોવા મળશે કે ખૂબ જ પ્રમાણમાં તમને વરસાદ પડતો દેખાશે. બરાબર. હવે આગળ જુઓ શું કીધું છે કે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. જૂન છે ત્યાં ધીમે ધીમે સ્ટાર્ટ થાય તો જુલાઈમાં તમને વરસાદ આવી ગયો હોય બરાબર, ધોધમાર એવું તમે અનુભવો છો. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર. ગુજરાતમાં એમ કહે છે કે આ શું કહેવાય પર્વતોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી, એટલે કે ગુજરાતમાં વધુ પડતા પર્વતો નથી. પર્વતો ન હોવાને કારણે વૃક્ષો પણ વધારે નથી, અને વૃક્ષો ન હોવાને કારણે વરસાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ગુજરાતમાં જોવા મળે છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મકબલ પાક એવો કરાય છે. મેં તમને કીધું એવી રીતે કે અમુક ખેતી છે એ કેની ઉપર આધારિત હોય છે તો કે ચોમાસા ઉપર આધારિત હોય છે. જો સારું ચોમાસું થાય તો ખેતીનો પાક પણ સારો થાય, અને જો ચોમાસું નબળું જાય ને તો નુકસાન પણ એટલું જ થાય છે. બરાબર. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. ચોમાસું છે એ આપણે આમ જોઈએ તો ખૂબ જ અગત્યનું છે, કેમ કે વરસાદ એટલે પાણીની જરૂરિયાત પૂરી પાડે. બીજું તો કે ખેતી છે એ ખેતી માટે પણ છે બહુ જ ખૂબ જ જરૂરી છે. બરાબર. એટલે માટે ચોમાસું અહીંયા ચોમાસાનું મહત્વ સમજાવવામાં આવેલું છે. હવે જુઓ આપણે ત્રણ ઋતુ વિશે સમજી ગયા બરાબર. હજી એક બાકી છે. કઈ? શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે શિયાળામાં શું તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો હોય છે. પછી તો કે તાપમાન કેવું જાય? નીચું જાય છે. જ્યારે ઉનાળામાં તાપમાન વધે છે એટલે ગરમી વધારે થાય છે. પછી તો કે શિયાળામાં દિવસો કેવા હોય? ટૂંકા, રાત લાંબી હોય. ઉનાળામાં દિવસો લાંબા, રાત ટૂંકી હોય છે. પછી ચોમાસું જોઈએ તો ચોમાસું ક્યાંથી ક્યાં સુધી? જૂનથી સપ્ટેમ્બર. જૂનથી સપ્ટેમ્બર ચોમાસું હોય છે. ચોમાસું શું તો કે વધારે ખેડૂત વર્ગને વધારે મહત્વ ધરાવે છે. પછી તો કે એમાં શું થાય તો કે પવનો છે ક્યાંથી વાય છે? કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત બાજુથી પવનો ઉપર જાય છે. બરાબર. અહીંયા મધ્ય ભારતમાં ભેગા થાય ત્યાં વરસાદ આપે છે. અહીંયાના પવનો ક્યાં તો કે અહીંયા ઉપર ભેગા થાય બરાબર, ત્યાં વરસાદ પૂરો પાડે છે. પછી તો કે ગુજરાતનો આ વિસ્તાર છે ને આ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનનો પશ્ચિમ ભાગ ત્યાં ખૂબ ઓછા પ્રમાણમાં ચોમાસું જોવા મળે છે. બરાબર. અને ત્યાં ગરમી પણ ખૂબ વધારે થાય છે, કેમ કે ત્યાં વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. આવી રીતે તમે ભાગલા પાડીને યાદ રાખશો તો તમને સહેલાઈથી યાદ રહેશે. હવે આજનું હોમવર્ક જોઈ લો. આજના હોમવર્કમાં શું જેટલું મેં કરાવેલું છે ને એની નોટ્સ બનાવી નાખવાની છે. તમે જો નોટ્સ બનાવશો તો તમને સહેલાઈથી યાદ રહેશે. બરાબર. જે મેન પોઈન્ટ છે જે આપણે આગળ પણ કરેલી હતી એ મેન પોઈન્ટ છે ને એ લખતા જવાના. એનાથી શું થશે તો તમને એ ખાલી હાઇલાઇટ જ વાંચવાની રહેશે. બરાબર. ઇન ડિટેલ વાંચો તો તમને વધુ માહિતી મળશે, અને જે હાઇલાઇટ વાંચશો તો તમને બધું યાદ આવી જશે. એટલે આજનું હોમવર્ક એ છે કે તમે જે પણ મેં કરાવેલું છે એની નોટ્સ બનાવવાની છે. બરાબર.